અમરેલી જિલ્લાના દામનગરમાં આજે જે બન્યું તેણે ગુજરાતના રાજકારણ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા કરી દીધા છે। એક બાજુ વિકાસના કામોનું ખાતમુહૂર્ત ચાલી રહ્યું હતું, ધારાસભ્યની હાજરી હતી અને બીજી જ ક્ષણે જમીન પર લોહી વહ્યું। ઘટના છે લાઠુદ તાલુકાના દામનગરની ઠાસા રોડ પર બ્રિજના ખાતમુહૂર્તનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો। ભાજપના ધારાસભ્ય જનક તળાવિયા પોતે ત્યાં હાજર હતા। કાર્યક્રમમાં હર્ષોલ્લાસનો માહોલ હતો, પણ અચાનક જે થયું તેણે સૌ કોઈના હોશ ઉડાડી દીધા। જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ડિરેક્ટર હીરાભાઈ નવાપરાએ પાછળથી આવીને ભાજપના શહેર મહામંત્રી પ્રકાશ તજા પર ઘાતક હથિયાર વડે હુમલો કર્યો। શું હતી સમગ્ર ઘટના, તમામ વિશે વિગતવાર ચર્ચા કરીશું। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ। અમરેલી જિલ્લામાં જે સમગ્ર હુમલાની ઘટના બની, ભાજપ નેતા પર હુમલો કરવામાં આવ્યો તે વિશે ત્યાં હાજર ધારાસભ્ય જનક તળાવિયાએ વિગતવાર વાત કરી છે। અહીં સાંભળીએ ધારાસભ્ય જનક તળાવિયા સમગ્ર મામલે શું કહી રહ્યા છે। આજે સવારે 10 વાગે 10:30 વાગે અમારે ઠાસાથી દામનગર રોડ ઉપર દામનગર ખાતે એક બ્રિજનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમની અંદર અમારી ખાતમુહૂર્તની વિધિ ચાલુ હતી અને ચાલુ વિધિમાં ઠાસા ગામના વતની અને અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંકના ડિરેક્ટર હીરાભાઈ અચાનક પાછળથી કોઈને જાણ કર્યા વગર અથવા તો કોઈને ખબર પણ નહોતી અને એ રીતે પાછળથી આ પ્રકાશભાઈ ઉપર હુમલો કર્યો છે અને હુમલા બાદ જે મારી પાસે જે પ્રમાણે માહિતી આવી છે અને જે પ્રકારે મેં બધું જાણ્યું છે તે પ્રમાણે દોઢ વર્ષ પહેલાં એમના ફેમિલી પ્રોબ્લેમના કારણે આ ઘર્ષણને એ અદાવતના કારણે આ હુમલો થયો છે એવું મને પાછળથી જાણવા મળ્યું છે। કેવી તબિયત અત્યારે, ક્યાં દાખલ કરવામાં? અત્યારે ભાવનગર ખાતે હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા છે અને એમની તબિયત પણ અત્યારે સારી છે અને હમણાં જ ટેલિફોનિક વાતમાં પણ મેં એમના સમાચાર પૂછ્યા ત્યારે અત્યારે તબિયત ઘણી સારી છે અને પોલીસ પણ એ દિશામાં પોતાની આગળની કાર્યવાહી કરી રહી છે। જેમ અહીં સાંભળ્યું કે ધારાસભ્ય જનક તળાવિયાનું કહેવું છે કે આ હુમલો કોઈ રાજકીય કારણસર નહીં, પરંતુ 1.5 વર્ષ જૂની કૌટુંબિક અદાવતના કારણે થયો છે। પરંતુ જો આ અંગત ઝઘડો હતો તો પણ આ રીતે જાહેરમાં હુમલો થવો એ કાયદો અને વ્યવસ્થા પર મોટો પ્રશ્ન ઊભો કરે છે। આ સિવાય પ્રત્યક્ષદર્શીએ પણ સમગ્ર ઘટના વિશે વિગતવાર વાત કરી હતી। જોઈએ અહીં પ્રત્યક્ષદર્શી સમગ્ર ઘટના વિશે શું જણાવી રહ્યા છે। મારા મિત્રો છે અને હા, ઘટનામાં એવું હતું કે એક પુલ બનાવવાનું છે એનું ખાતમુહૂર્ત હતું અને પૂજન વિધિ હાલતી હતી અને અચાનક એમના ઉપર હુમલો થયો। હુમલો થવાના કારણો તો અકબંધ છે, એ તપાસનો વિષય છે। ત્યારે હુમલાની ઘટના બની હતી ત્યારે ત્યાં કોણ હાજર? ત્યાં ધારાસભ્યની હાજરીમાં જ બધી વિધિ હાલતી હતી, પણ હવે એ તો બધા ભાજપના કાર્યકરો જ હતા। હુમલો કરનાર વ્યક્તિ કોણ છે જેનું પણ ડેઝિગ્નેશન ભાજપમાં? એ જાણવા મળ્યું છે કે ઠાસા ગામના હીરાભાઈ નવાપરા। અને આ જે ઈજાગ્રસ્ત છે એમનું હોદ્દો શું? એ છે દામનગર શહેર ભાજપ મહામંત્રી। જ્યારે હુમલાની ઘટના બની ત્યારે કેટલા કાર્યકરો હાજર? ત્યાં બધાથી 40-50 માણસોની હાજરી હતી। આ બનાવને લઈને તમારું શું માનવું છે? શિસ્તબદ્ધ પાર્ટી છે આપણી, તેમ છતાં હુમલોની ઘટના બની। હવે ભાજપ રાજકીય હુમલો થયો છે, કોઈ વ્યક્તિગત કાંઈ મુદ્દો છે એ તો હવે તપાસ થાય ને હું બહાર આવે છે ત્યાર પછી ખ્યાલ આવે। આ ઘટનાને લઈને ફરિયાદ કરવામાં આવશે? ફરિયાદ તો કરશું જ। હુમલા કરનાર વ્યક્તિ પછી ત્યાંથી ભાગી ગયા? હા, એ પછી ત્યાંથી નીકળી ગયા હતા। અને કાર્યક્રમ હાજર હતો એ સમયે હથિયાર લઈને આવ્યા? હવે હું તો હાજર નહોતો, પણ બીજા એવું કીધું કે હથિયાર તો એના હાથમાં જ હતું એમ। હાલમાં સમગ્ર મામલે અમરેલી એસપી સંજય ખરાત અને ડીવાયએસપી ચિરાગ દેસાઈ આ મામલે તપાસ કરી રહ્યા છે। હુમલાખોર સામે કાયદાકીય કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ સિવાય ઈજાગ્રસ્ત પ્રકાશ તજા ભાવનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। જોકે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે સૌથી સુરક્ષિત કહેવાતા રાજ્યમાં જો નેતાઓ પર આવા હુમલા થાય તો સામાન્ય જનતાનું શું થશે? આ પહેલાં આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ પર ગોંડલમાં હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ અમરેલીમાંથી ભાજપ નેતા પર થયેલો આ હુમલો કાયદો અને વ્યવસ્થા પર એક મોટો પ્રશ્ન ઊભો કરે છે।
જ્યારે રાજકારણ રક્ત રંજિત થાય છે ત્યારે લોકશાહી શરમાય છે. શું આ છે આપણું સુરક્ષિત ગુજરાત? જો પોલીસની હાજરીમાં નેતાઓની સુરક્ષા ન થતી હોય તો પછી સામાન્ય માણસની તો વાત જ શું કરવી? તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? શું ખરેખર આ અંગત અદાવત હતી કે આમાં કોઈ રાજકારણ છે? તમારું મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.